અને હવે વાત કરીશું રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે. તો રશિયાના રાષ્ટ્રપતિ ભારત આવવા માટે રવાના થયા છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત આવવા માટે રવાના થયા. સાંજે 6 વાગે પુતિનનું ભારતમાં આગમન થશે. તો રશિયાના રાષ્ટ્રપતિ ભારત આવવા માટે રવાના થયા છે. રાષ્ટ્રપતિ પુતિન કે જેઓ ભારત આવી રહ્યા છે અને સાંજે 6 વાગે પુતિનનું ભારતમાં આગમન થશે. સૌ કોઈની નજર આ મુલાકાત પર રહેશે. રશિયાના રાષ્ટ્રપતિ કે જેઓ ભારતની મુલાકાતે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત આવવા માટે રવાના. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આજથી ભારતની મુલાકાતે છે. 2 દિવસની ભારતની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ પુતિન ભારત અને રશિયા વચ્ચે અનેક ડીલ થશે. બંને દેશો વચ્ચેની ભાગીદારી મજબૂત થશે. ભારત રશિયા મિત્રતાનો નવો અધ્યાય પણ રચાશે. સાંજે 6 વાગ્યાની આસપાસ વ્લાદિમીર પુતિનનું આગમન થશે અને આજે પ્રધાનમંત્રી મોદી સાથે ડિનર કરશે પુતિન. બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદારી માટે પુતિનની યાત્રાને અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. બંને દેશ વચ્ચેની મંત્રણામાં સંરક્ષણ ક્ષેત્રે સહયોગ અને નાના મોડ્યુલર રિએક્ટરોના નિર્માણમાં સહયોગ ચર્ચાનું મુખ્ય કેન્દ્ર રહી શકે છે. પુતિન રાજઘાટની મુલાકાત લેશે. શુક્રવારના રોજ પુતિન ભારત રશિયા વચ્ચેની 23મી શિખર પરિષદના આવકાર સમારંભમાં ભાગ લેશે અને તેના પછી પીએમ મોદી હૈદરાબાદ હાઉસમાં તેમના માટે લંચ યોજશે. શિખર પરિષદ પછી પુતિન રશિયન પ્રસારણકારે શરૂ કરેલી નવી ઇન્ડિયા ચેનલ લોન્ચ કરશે અને અંતે તે પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુને તેમના સન્માનમાં યોજેલા ડિનરમાં ભાગ લેશે. અગાઉ મોદી જુલાઈમાં રશિયા ગયા હતા. પુતિનની મુલાકાતને લઈને ભારતમાં 5 સ્તરનો સુરક્ષા ઘેરો તૈયાર કરવામાં આવ્યો છે. પુતિનની સલામતી માટે રશિયાના 4 ડઝનથી વધુ ટોપ સિક્યુરિટી ઓફિસર પહેલેથી જ દિલ્હી પહોંચી ગયા છે. તો રશિયાની પ્રેસિડેન્શિયલ સિક્યુરિટી સર્વિસના હાઈ ટ્રેન્ડ ઓફિસર, ભારતના નેશનલ સિક્યુરિટી ગાર્ડના ટોચના કમાન્ડો, સ્નાઇપર્સ, ડ્રોન, જામર અને એઆઈ મોનિટરિંગ આ 5 સ્તરની સુરક્ષા ઘેરામાં સ્થાન પામે છે. આ સાથે જ ડ્રોન સુનિશ્ચિત કરશે કે રાષ્ટ્રપતિની સલામતી માટે બનાવવામાં આવેલા કંટ્રોલ રૂમની નજર દરેક સમયે કાફલા પર રહેશે. એઆઈ મોનિટરિંગ અને ફેશિયલ રેકગ્નિશન કેમેરા પુતિનના સિક્યુરિટી માટે મોટા પાયા પર ગોઠવાયેલા હાઈટેક કેમેરાના કેટલાક ઇક્વિપમેન્ટ છે. રશિયાના રાષ્ટ્રપતિ આઈટીસી મોર્યમાં રોકાવાના છે કે જ્યાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો આખરે આ મુલાકાત કેટલી મહત્વની છે અને કઈ કઈ ડીલ કે જે થઈ શકે છે, સૌ કોઈની નજર તેના પર છે. સાંજે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કે જેઓ ભારતની મુલાકાતે આવવાના છે. આપ જુઓ આ મુલાકાત કેટલી મહત્વની. અમેરિકાએ લગાવેલા ટેરિફ વચ્ચે આ મુલાકાત ખૂબ જ મહત્વની છે. સૌ કોઈની નજર તેના ઉપર છે અને વૈશ્વિક રાજનીતિમાં ભારતનું વધતા પ્રભાવની સાબિતી છે. આપ જુઓ વૈશ્વિક રાજનીતિમાં ભારતનો જે દબદબો વધી રહ્યો છે એક તેની આ સાબિતી પૂરે છે. આ મુલાકાત બાદ નવા વૈશ્વિક પરિણામો સર્જાઈ શકે છે. આ મુલાકાત બાદ એક નવા વૈશ્વિક પરિણામો પણ સામે આવી શકે છે. ભારતની રણનૈતિક સ્વાયત્તતાનો સંદેશ છે આ યાત્રા. નવી રણનૈતિક સ્વાયત્તતાનો સંદેશ છે આ યાત્રા. ભારત અને રશિયાના રક્ષા ક્ષેત્રે આ સંબંધો મજબૂત થશે. આ સંબંધો કેમ મહત્વના છે, આજની મુલાકાત કેટલી મહત્વની છે, કઈ કઈ ડીલ થશે તેની વાત કરી રહ્યા છે. મુશ્કેલીના સમયમાં ભારત રશિયા એકબીજાની પડખે રહ્યા છે. આપ જુઓ મુશ્કેલીનો સમય અને તે સમય દરમિયાન પણ ભારત રશિયા એકબીજાની પડખે રહ્યા છે ને એ સૌ કોઈ જાણે છે. મુલાકાતથી ચીન અને પાકિસ્તાનને કડક સંદેશ જશે. ચીન અને પાકિસ્તાન આ બંનેને કડક સંદેશ આ મુલાકાતથી જવાનો છે. આપ જો ભારતની રશિયા વચ્ચે કઈ ડીલ થઈ શકે છે. હવે ડીલની વાત કરીશું કે આજની મુલાકાત અને ત્યાર પછી કઈ ડીલ પર વાતચીત થશે. 2030 ઇકોનોમિક કોઓપરેશનની પ્રોગ્રામ આ અંગેની ડીલ થશે. કોઓપરેશન પ્રોગ્રામ 2030 ઇકોનોમિક અને તેને લઈને પણ ડીલ થઈ શકે છે. ટ્રેડ, એનર્જી, એગ્રીકલ્ચર, હેલ્થ, મીડિયા સેક્ટરના કરારો થઈ શકે છે. આજે ડીલ થવાની છે અને ડીલથી ઘણી બધી અસર પણ પડશે. Su-57 સ્ટેલ્થ ફાઇટર જેટની ડીલ થઈ શકે છે. ફાઇટર જેટની એક ડીલ પણ થઈ શકે છે. સાથે જ એનર્જી કોર્પોરેશન ડીલ, મોડ્યુલર રિએક્ટર આ જે મુલાકાત થવાની છે ને ત્યાર પછી અનેક ડીલો થવાની છે તેને સૌ કોઈની નજર તેના પર છે. ઓઇલ સેક્ટરમાં કરાર,
ઓઇલ સેક્ટર અને તેને લઈને પણ મહત્વના કરારો આજે થઈ શકે છે. સિક્યુરિટી કોર્પોરેશન ડીલ પણ થઈ શકે છે અને સાથે જ રિલોસ લોજિસ્ટિક સપોર્ટ ડિફેન્સ સમજૂતી. આપ જુઓ, રિલોસની લોજિસ્ટિક સપોર્ટ ડિફેન્સ એના પર પણ થઈ શકે છે. બ્રહ્મોસ મિસાઇલ છે તેને અપગ્રેડ કરવાની ડીલ તે પણ થઈ શકે છે. તો આજની જે મુલાકાત છે ને, આજે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કે જે સાંજે 6 વાગે ભારતની મુલાકાતે આવવાના છે ને, તે દરમિયાન અનેક મહત્વની ડીલ થઈ શકે છે.